નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવી વિધિ પર વાત કરવાના છીએ જે આપણે રોજબરોજ જોઈએ છીએ, પણ કદાચ એનું ખરું વિજ્ઞાન નથી જાણતા. હા, ઉર્ધ્વપુંડ્ર. સાધુ સંતો કે ભક્તોના કપાળ પર જે ઊભું તિલક જોવા મળે છે, એ માત્ર કોઈ રંગ કે શણગાર નથી. એની પાછળ એક આખું ગહન વિજ્ઞાન અને અત્યંત નિયમબદ્ધ પ્રક્રિયા છુપાયેલી છે. તો ચાલો આ ઐતિહાસિક અને પવિત્ર વિધિના ઊંડાણમાં જઈએ અને તેના દરેક રહસ્યને ઉકેલીએ. આજના આ સફરમાં આપણે 5 મુખ્ય બાબતો જોઈશું. આ પવિત્ર માટી ક્યાંથી આવે છે, રંગોનો અર્થ શું છે, આકાર અને કદનું ગણિત શું કહે છે, દૈવી શરીરની રચના કેવી રીતે થાય છે અને છેલ્લે એનો મૂળ આધ્યાત્મિક અર્થ શું છે. તો આપણી ચર્ચાનો પહેલો પડાવ છે પવિત્ર માટી અને તેનો ઉદ્ભવ. સૌથી પહેલાં તો એક બહુ જ રસપ્રદ ભેદ સમજી લઈએ. આપણા મૂળ વૈદિક ગ્રંથોમાં બહુ સ્પષ્ટ કહેવાયું છે કે બ્રાહ્મણોએ ભસ્મ કે ચંદનથી આડા પટ્ટાવાળું ત્રિપુંડ કરવું જોઈએ, જ્યારે વૈષ્ણવો માટે ઊભું ઉર્ધ્વપુંડ કરવાનું વિધાન છે. આ કોઈ સામાન્ય સામાજિક રિવાજ નથી હો. આ તો દરેક સાધકના માર્ગ મુજબ અપાયેલો એકદમ સ્પષ્ટ અને સચોટ વૈદિક નિર્દેશ છે. હવે એક મોટો પ્રશ્ન એ થાય કે આ ઉર્ધ્વપુંડ માટે માટી લાવવી ક્યાંથી? ભાઈ, આ કોઈ રસ્તા પરથી લીધેલી સામાન્ય ધૂળ નથી હોતી. ગ્રંથો કહે છે કે આ માટી માત્ર અને માત્ર 5 જ પવિત્ર જગ્યાએથી લેવાવી જોઈએ. પવિત્ર તીર્થસ્થાન, નદીનો કિનારો, સમુદ્રતટ, સાપનો રાફડો અથવા તો અત્યંત પવિત્ર એવી તુલસીના મૂળમાંથી. જરા વિચારો, આખી પ્રક્રિયાની શરૂઆત જ પ્રકૃતિના સૌથી શુદ્ધ અંશો સાથેના સીધા જોડાણથી થાય છે. અદ્ભુત, ખરું ને? માટીની વાત તો થઈ. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, રંગો અને તેમના આશીર્વાદ. આપણે ઘણીવાર અલગ અલગ રંગના તિલક જોયા હશે, બરાબર ને? પણ આ માત્ર સજાવટ માટે નથી. આ ટેબલ જુઓ. દરેક રંગ એક ચોક્કસ આધ્યાત્મિક આશીર્વાદ લઈને આવે છે. કાળા રંગનું ઉર્ધ્વપુંડ મનને ગહેન શાંતિ આપે છે. લાલ રંગ જીવનમાં સુખ લાવનાર મનાય છે. પીળો રંગ સાક્ષાત લક્ષ્મી એટલે કે ધન અને સમૃદ્ધિ આપે છે. અને સફેદ રંગ એ સીધો ધર્મ પ્રદાન કરે છે. મતલબ કે જેવો રંગ એવો આશીર્વાદ. હવે આવે છે બહુ જ ઝીણવટભર્યો વિભાગ નંબર 3, આંગળીઓ, આકારો અને કદનું ગણિત. શું આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે તિલક કઈ આંગળીથી કરવું જોઈએ? ગ્રંથોમાં આનું પણ પૂરું વિજ્ઞાન છે. જો અંગૂઠાથી તિલક કરવામાં આવે તો તે પુરુષને લાંબુ આયુષ્ય આપે છે. વચ્ચેની એટલે કે મધ્યમાં આંગળી પણ આયુષ્ય વધારે છે. ત્રીજી એટલે કે અનામિકાથી તિલક કરવાથી અન્ન અને સમૃદ્ધિ મળે છે. અને પહેલી આંગળી એટલે કે તર્જની એ સીધી મુક્તિ અપાવે છે. છે ને કમાલની વાત? આંગળી બદલાય એટલે પરિણામ આખું બદલાઈ જાય. પણ અહીં એક બહુ જ કડક નિયમ છે જે ભૂલવા જેવો નથી. તિલક લગાવતી વખતે આપણા નખ ભૂલથી પણ ત્વચાને ન અડવા જોઈએ. બિલકુલ નહીં. આ નિયમની પાછળનો મૂળ હેતુ અહિંસા, નમ્રતા અને સંપૂર્ણ શુદ્ધતા જાળવવાનો છે. આ નાની અમથી લાગતી વાત દર્શાવે છે કે આ વિધિમાં કેટલી ગજબની સૂક્ષ્મતા છુપાયેલી છે. હવે આકાર પર આવીએ. ઉર્ધ્વપુંડ લગાવ્યા પછી જે આકાર બને છે તે આડેધડ ન હોવો જોઈએ. તે પ્રકૃતિના ચોક્કસ તત્વો જેવો જ હોવો જોઈએ. કાં તો વાંસના પાન જેવો, ખીલતી કમળની કળી, માછલી, કાચબો કે પછી શંખના આકારનો. આ બધા જ પ્રતીકો આપણી સનાતન પરંપરામાં અત્યંત શુભ અને મંગળકારી મનાય છે. અને આકારની સાથે એનું કદ પણ એટલું જ અગત્યનું છે. શાસ્ત્રોએ આંગળીઓના માપ પ્રમાણે કદ નક્કી કર્યા છે. જો ઉર્ધ્વપુંડ 10 આંગળીઓ જેટલું લાંબુ હોય તો તે ઉત્તમ છે, પણ જો તે 6 આંગળીઓનું હોય તો તે ઉત્તમોત્તમ એટલે કે સર્વશ્રેષ્ઠ મનાય છે. 9, 5, 4, 3 કે 2 આંગળીઓના માપને મધ્યમ ગણવામાં આવે છે. આ આંકડાકીય ચોકસાઈ અને વર્ગીકરણ ખરેખર અકલ્પનીય છે. ચાલો હવે આપણે અત્યંત રોમાંચક એવા ચોથા વિભાગ તરફ જઈએ, દૈવી શરીરની રચના. સામાન્ય રીતે આપણને એવું લાગે કે ઉર્ધ્વપુંડ તો ખાલી કપાળ પર જ થાય, રાઈટ? પણ ના, મૂળ ગ્રંથો કહે છે કે આ ચિહ્ન શરીરના 13 અલગ અલગ ભાગો પર થાય છે. અને સૌથી મોટી વાત એ છે કે દરેક ભાગ પર ઈશ્વરના અલગ સ્વરૂપનું સ્મરણ થાય છે. મસ્તક પર વાસુદેવ, મુખ પર કેશવ, ઉદરમાં નારાયણ, હૃદયમાં માધવ, ત્યાંથી લઈને બંને હાથ, પડખાં, કાન, ખભા, પીઠ અને છેક જંઘા પર દામોદર સુધી. આ રીતે એક સામાન્ય માનવ દેહ ચાલતું ફરતું પવિત્ર મંદિર બની જાય છે. આ બધું સમજ્યા પછી હવે સમય છે છેલ્લા અને સૌથી મહત્વના વિભાગનો, અંતિમ આધ્યાત્મિક અર્થ.
આટલા કડક નિયમો, આટલી મહેનત, આ બધા પાછળનો આખરે અર્થ શું? શાસ્ત્રો બહુ જ સીધો અને સુંદર જવાબ આપે છે. ઊર્ધ્વ પુંડ્રમાં લક્ષ્મી સહિત વિષ્ણુનો વાસ છે. આ કોઈ કહેવત કે અલંકાર નથી. એવી માન્યતા છે કે જ્યારે યોગ્ય માટી, યોગ્ય રંગ, સાચો આકાર અને શુદ્ધ ભાવ સાથે આ ચિહ્ન ધારણ થાય છે, ત્યારે ભગવાન વિષ્ણુ સ્વયં માતા લક્ષ્મી સાથે ત્યાં બિરાજે છે. સાધક પોતાનામાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે. જોકે આજે આપણે આસપાસ જોઈએ તો ચિત્ર થોડું અલગ છે. અત્યારના સમયમાં અલગ અલગ સંપ્રદાયોએ પોતાના આગવા પ્રકારના ઊર્ધ્વપુંડ્ર વિકસાવ્યા છે. પરંતુ નોંધવા જેવી વાત એ છે કે આપણા મૂળ વૈદિક ગ્રંથો બહુ જ સ્પષ્ટ અને તટસ્થ રીતે કહે છે કે બ્રાહ્મણોએ આ સાંપ્રદાયિક ભિન્નતાઓને અપનાવવાને બદલે મૂળ વૈદિક પદ્ધતિ જ જાળવી રાખવી જોઈએ. આ એક બહુ મોટો અને રસપ્રદ તફાવત છે જે પ્રાચીન પરંપરા અને આજના આધુનિક યુગ વચ્ચે જોવા મળે છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા અને વિચારતા કરી મૂકે તેવા પ્રશ્ન તરફ લઈ જાય છે. આજના આ સતત બદલાતા અને નવા સંપ્રદાયોથી ભરેલા યુગમાં આવી પ્રાચીન અને નિયમબદ્ધ વિધિઓ પોતાની મૂળ વૈદિક શુદ્ધતા કેવી રીતે જાળવી શકશે? શું ક્યાંક આપણે મૂળભૂત અર્થને તો નથી ભૂલી રહ્યા ને? આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં બસ આટલું જ. એક નવા અને રસપ્રદ વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો.